પોરબંદરના મહિલા અગ્રણી હિરલબા જાડેજાના કેસમાં એક નવા સમાચાર સામે આવ્યા છે કે હવે તેમની જામીન અરજી પોરબંદર સેશન કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવી છે. તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. થોડાક સમય પહેલા હિરલબા જાડેજાની સંડોવણી સાયબર ફ્રોડના કેસમાં પણ સામે આવી હતી, જેમાં એક આંતરરાજ્ય ટોળકી સાયબર ફ્રોડ કરીને પૈસા ઉઘરાવતી હતી. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. પોરબંદરના કુતિયાણાના એમએલએ કાંધલ જાડેજાના કાકી હિરલબા જાડેજા સામે થોડાક સમય અગાઉ ખંડણી અપહરણ મામલે પોરબંદરના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ હતી. આ મામલે થોડાક સમય પહેલા લીલુબેન ઓડેદ્રા નામના મહિલા દ્વારા સોશિયલ મીડિયા પર ઘણા વિડીયો બનાવવામાં આવ્યા હતા. લીલુબેન ઓડેદ્રાએ હિરલબા જાડેજા પર ખૂબ ગંભીર આરોપો લગાવ્યા હતા, જેમાં તેમના પતિ સહિત દીકરાનું અપહરણ કરીને ગોંધી રાખવાની વાત તેમણે કરી હતી. આ માટે તેમણે સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રીને પણ અપીલ કરી હતી. તે પછી પોરબંદરના એસપીએ આ મામલે તપાસના આદેશ પણ આપ્યા હતા. જોકે આ પછી તો હિરલબા જાડેજા પર સાયબર ફ્રોડનો પણ ઘટસ્ફોટ થાય છે, જેમાં હિરલબા જાડેજાની સંડોવણી ખુલે છે. હવે આ સાયબર ફ્રોડ કેસમાં નવો વળાંક આવ્યો છે. પોલીસે હિરલબા જાડેજાનો જેલમાંથી કબજો મેળવીને 2 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ પૂર્ણ થતાં પોલીસે વધુ 3 દિવસના રિમાન્ડની માંગણી સાથે પોરબંદરની સેશન કોર્ટમાં હિરલબાને રજૂ કર્યા હતા. હિરલબા જાડેજા દ્વારા જામીન અરજી મૂકવામાં આવી હતી. જોકે સેશન કોર્ટે જામીન અરજી નામંજૂર કરી અને તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કર્યો છે. આ પહેલા હિરલબા જાડેજાની અપહરણ અને નાણાકીય વ્યવહારના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. તે કેસમાં પણ રિમાન્ડ પૂર્ણ થયા બાદ તેમને જેલમાં ધકેલવામાં આવ્યા હતા. સાયબર ફ્રોડ કેસમાં હિરલબા ઉપરાંત હિતેશ ઓડેદ્રાના પણ રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. તેમની પણ જામીન અરજી નામંજૂર થતાં તેમને પણ હવે જેલના હવાલે કરવામાં આવ્યા છે. વાત કરીએ હિરલબા જાડેજાના સાયબર ફ્રોડ કેસની, તો તેમાં એક આંતરરાજ્ય ટોળકી છે કે જે સાયબર ફ્રોડ અને ડિજિટલ અરેસ્ટ દ્વારા લોકો પાસેથી પૈસા ઉઘરાવવાનું કાવતરું કરે છે. આ કેસમાં પણ હિરલબા જાડેજાની સંડોવણી બહાર આવતા તેમની પર કેસ નોંધાયો. તો કેવો લાગ્યો અમારો વિડીયો? કમેન્ટ બોક્સમાં લખીને અમને જરૂર જણાવો. આ બાબતે જે પણ અપડેટ હશે એ માટે જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. નમસ્કાર.